જ્યારે તમે પ્લાનિંગ કરી રહ્યા છો અથવા જ્યારે પ્રેગ્નેન્ટ છો તો પોતાના સમયને એવી પ્રવૃત્તિઓમાં રોકાણ કરો જેનાથી તમારા અંદર પણ કશુંક વવાઈ રહ્યું છે, તમારા આવનારા બાળકના જીવનમાં પણ કશુંક વવાઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, અલોહા મેથ્સ. જ્યારે માતા અલોહા ગણિત કરી રહી છે ત્યારે શું થઈ રહ્યું છે? એક તો એ એના માટે બિલકુલ નવું છે. જ્યારે કંઈ પણ આપણે નવું શીખીએ છીએ ત્યારે આપણે એકાગ્રતાની વધારે જરૂર પડે છે. બીજું, અલોહા મેથ્સ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે જ્યારે માતા એ કરી રહી છે, કલાકો સુધી કદાચ એ ગણિત કરે છે, તો એ એના અંદરથી એને ખૂબ સારું લાગી રહ્યું છે, એના અંદર પોઝિટિવ હોર્મોન્સ રિલીઝ થઈ રહ્યા છે. ત્રીજું, કે તેમાં ખૂબ ધીરજ જોઈએ, કારણ કે જો એકાગ્રતા નથી તો એ દાખલો વારંવાર ખોટો પડશે, અને વારંવાર જ્યારે ખોટો પડે છે ત્યારે દાખલા ગણવા માટે ખૂબ ધીરજ જોઈતી હોય છે. અને ચોથું, કે જ્યારે પણ મધર ગણિત કરે છે ત્યારે એમના લોજિકલ એરિયાને તે સ્ટિમ્યુલેટ કરી રહી છે, જે આજે વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે. આ 4 ક્વોલિટી, એકાગ્રતા, ધીરજ, ઉત્સાહ, નવું શીખવાનો ઉત્સાહ, અને ચોથું લોજિક, આ બધું જ જ્યારે માતામાં ડેવલપ થાય છે તો પ્રેગ્નન્સીના સિમ્પલ રૂલ પ્રમાણે કે જે માતાની અંદર જે ગુણો હશે તે ગુણાઈને બાળકમાં આવશે. અને અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે બાળકમાં ધીરજ અને એકાગ્રતાની ખરેખર ખૂબ જરૂર છે. તો દરેક ગર્ભવતી દીકરીઓને મારી એક વિનંતી છે કે પોતાનો સમય ટીવી અને મોબાઈલમાં વેસ્ટ ન કરતા પોતાના આવનારા બાળકની જીવન પોષક પ્રવૃત્તિઓમાં પોતાના સમયનું રોકાણ કરે.